જી હા, 3 કલાકનું મતદાન થઈ ચૂક્યું છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતોમાં જબરજસ્ત મતદાન થઈ રહ્યું છે। વહેલી સવારથી જ ગ્રામીણ વિસ્તારના લોકો મતદાન મથકે પહોંચી ચૂક્યા છે। આપ જોઈ શકતા હશો દ્રશ્યોની અંદર મોટી સંખ્યામાં તમામ ઠેકાણે લાઈનો જોવા મળી છે। મહાનગરોની અંદર જે ફીકો અથવા તો મોડો પ્રતિસાદ જોવા મળતો હતો તેનાથી વિપરીત ગ્રામીણ વિસ્તાર અને નાના શહેરોમાં જબરજસ્ત ભીડ જોવા મળી। 12 થી 15% મતદાન अलग अलग ठेकाणे थयुं छे। सरेराश 15% मतदान थयुं छे। गणेला लोको होय छे ग्रामीण विस्तारना, ओछું भले भणेला होय परंतु महानगरपालिकाना लोको जेम स्वार्थी लोको नथी होता, इमोशनल लोको छे। जनता साचा अर्थमां जमीन साथे जोडाયેલી आ जनता छे અને તેનું જ પરિણામ છે કે વહેલી સવારથી પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે। ભલે નેતાઓએ નફટાઈ કરી, ભલે નેતાઓએ ખોટા વચનો આપ્યા, ભલે નેતાઓએ ન બોલવા જોઈએ એવા વેણ ઉચ્ચાર્યા, પરંતુ જનતાએ તમામ નેતાઓને માફ કર્યા છે। કારણ કે લોકશાહીના જતનનો સવાલ હતો। નેતાઓએ તમાશા કર્યા પણ શિસ્તબદ્ધ રીતે મારા સૌરાષ્ટ્રના એકે એક ગામનો મતદાતા મતદાન કરી રહ્યો છે। તમામ જ્ઞાતિ જાતિના લોકો મતદાન કરી રહ્યા છે, તમામ ઉંમરના લોકો મતદાન કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ એ જ પ્રકારનો પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોય, વિસનગર હોય, ઊંઝા હોય, પાલનપુર હોય, પાટણ હોય, બનાસકાંઠાનું કોઈ પણ શહેર કે ગામ હોય, સવારથી જ લાઈનો જોવા મળી। અમદાવાદ શહેરના લોકોએ મોડો પ્રતિસાદ આપ્યો હતો, પરંતુ બાવળાની અંદર જુઓ, સાણંદમાં જુઓ, તમામ જગ્યાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા હોય, લોકોએ લાઈનો લગાવી। આણંદ, ઉમરેઠ તમામ જગ્યાએ પણ આ જ પ્રકારની લાઈનો જોવા મળી। વલસાડ, નવસારી, તાપી તમામ જિલ્લાની અંદર આ જ પ્રકારની લાઈનો જોવા મળી। એટલે કે મતદાતા જાગૃત હતો, તે મતદાતાએ સાબિત કર્યું। પહેલા 3 કલાકની અંદર અલગ અલગ આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો મતદાનના ટકાવારી। એટલું જ નહીં, આજનો દિવસ લગ્નના મુહૂર્ત હતા, આપ દ્રશ્યો પણ જોઈ શકશો। લગ્નના મુહૂર્તની અંદર વધુ મેકઅપ સાથે, જી હા, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે કન્યા બ્યુટી પાર્લરમાં જાય ત્યારબાદ સીધી ઘરે જતી હોય છે, ગાડીની બહાર પણ નથી નીકળતી કારણ કે મેકઅપ ખરાબ થવાની ચિંતા હોય છે। પણ આ બંને દીકરીઓને સલામ, જે થોડીક મિનિટો બાદ ચોરીમાં જવાની છે, પરંતુ ચોરીમાં જતા પહેલાં મેકઅપ લઈ પૂરા એ જ ઉત્સાહ સાથે, જે સામાન્ય નાગરિકમાં ઉત્સાહ હોય છે એ જ ઉત્સાહ સાથે મતદાન કરવા પહોંચી। આપ આ દ્રશ્યો જોઈ શકો છો। ગુજરાતના નાગરિકોને ગૌરવ અપાવ્યા તેવું આ દ્રશ્ય, તેવી આ સેલ્ફી અને આ દીકરીઓને સલામ। એ જ રીતે લાઈન લગાડવાવાળા પોરબંદર ઘેર પંથક કે જે સતત 3 મહિના સુધી પાણીમાં ડૂબેલો રહ્યો, પરંતુ ઘેર પંથકના લોકો એ જ દુઃખ દર્દ ભૂલી મતદાન મથક સુધી પહોંચ્યા છે, તેઓને સલામ। ખેર, આ જાગૃતતાને ચોક્કસથી સલામ કરવી જોઈએ। ઋત્વિજભાઈ, સવારથી જ જોયું આપણે, જનતા પહોંચી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।